ઇતિહાસ કૃષ્ણના દામોદર નામની પ્રસિદ્ધિ। તે અવસરે કૃષ્ણએ ઇન્દ્રને પૂછ્યું કે વશિષ્ઠ મહાત્મા કોણ હતા કે જેના નામથી આ પવિત્ર કુંડનું અંબાકુંડ નામ લોપાઈને તેમનું નામ પ્રસિદ્ધ થયું। સ્વધર્મપતિ બોલ્યા, હે કૃષ્ણ, તે વશિષ્ઠની કથા સાંભળો। આ કથા શ્રી જિનેશ્વરે કહી છે। જ્યારે 8મા વાસુદેવ લક્ષ્મણ પૃથ્વીનું પાલન કરતા હતા તે સમયમાં વશિષ્ઠ નામે એક તીવ્ર તપ કરનારો, વેદાંગોને જાણનારો અને કુટિલ કલામાં કુશળ તાપસપતિ હતો। તે કંદમૂળ, ફળ અને જલથી નિર્વાહ કરતો હતો અને લોકો પોતાના કાર્યને માટે તેની પૂજા કરતા હતા। એક વખતે કોઈ હરણી તેના પર્ણકુટીના આંગણામાં ઉગેલા ઘાસને ચરવા આવી। તેને જોઈ કોપથી મંદ પગલાં ભરતા આવીને તેણે એક લાકડીનો તેની પર ઘા કર્યો। તે ઘા લગતા જ ફાટી ગયેલા તેના ઉદરમાંથી એક બચ્ચું નીકળી પડ્યું અને મૃગલીએ ઘાની પીડાથી તત્કાળ પ્રાણ છોડી દીધા, તેમજ બચ્ચું પણ મરણ પામ્યું। તે જોઈ વશિષ્ઠ તાપસ અંતરમાં ઘણું કચવાયા। લોકો તેને બાળ સ્ત્રી ઘાતક એમ કહીને હસવા લાગ્યા। તેનું પ્રાયશ્ચિત લેવાની ઈચ્છાથી એ પાપભીરુ વશિષ્ઠ અનુચરોને છોડી દઈને એકલો વાદળાની જેમ નદીઓ, દ્રહો, ગિરિઓ, ગ્રામો અને સમુદ્ર તીરે ભમવા લાગ્યો। એવી રીતે 68 તીર્થોમાં જઈ આવીને પોતાના આત્માને પવિત્ર માનતો એ તાપસ પુનઃ પોતાના સ્થાનમાં આવ્યો। એક વખત કોઈ જ્ઞાન પવિત્ર જૈન મુનિ તેની પર્ણકુટી પાસે આવીને કૌષ્ટક ધ્યાને સ્થિર રહ્યા। એ મુનિના આવેલા જાણીને નજીકના નગરના લોકો ભક્તિથી તેમને પ્રણામ કરવા ત્યાં આવ્યા। લોકોએ સંશય પૂછતા પૂર્વ ભવો કહેતા તે મુનિને સાંભળીને વશિષ્ઠે તેમને પાસે આવે પૂછ્યું કે મારામાં હવે તે પાપ કર્મ રહ્યું છે કે નહીં? મુનિ બોલ્યા, ક્ષેત્ર પ્રભાવ અને તપસ્યા વિના માત્ર પર્વત, નદી વગેરેમાં ભમવાથી તેનું નિબિડ કર્મ કેમ ક્ષય થઈ જાય? તેવા કર્મને તોડનાર રેવતાચલ તીર્થના 88 તીર્થોમાં ભ્રમણ કરવાથી તો ફક્ત ક્લેશ જ થાય છે। વશિષ્ઠે કહ્યું, હે મુનિ, તમે જે ક્ષેત્રને તપ કહો તે મારા પાપની શાંતિને માટે વિસ્તારથી કહો। મુનિ બોલ્યા, સૌરાષ્ટ્ર દેશમાં રેવાતાચલ ગિરિ ઉત્તમ ક્ષેત્ર છે અને 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ત્યાં શ્રી અરિષ્ટનેમિનું આરાધન કરવું તે તપ છે। જો તારે પાપનો ક્ષય કરવો હોય અને પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો સદ્ગતિ આપનાર તે રેવતગિરિનો આશ્રય કર। તે સાંભળીને તેમને બોધમાં હૃદયમાં ધડતો વશિષ્ઠ તાપસ તે આશ્રમ સ્થાન છોડીને ત્યાંથી ચાલ્યો ગયો। શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતો ઉતાવળો તે રેવતાચલ તીર્થ ઉપર આવ્યો અને ઉત્તર દિશાના માર્ગથી ગિરિરાજ ઉપર ચડ્યો। અંબાગિરીની નીચે છત્રશિલાને છોડી તે અંબાકુંડ પાસે આવીને ત્યાં તેના જળથી તેણે સ્નાન કર્યું। સ્નાન કરતાં કરતાં અરહત તેજનું ધ્યાન કરતો તે તાપસ ધ્યાન તથા ધ્યેયને ભૂલીને તન્મય બની ગયો। જેવો સ્નાન કરીને તે બહાર નીકળ્યો તેવી જ આકાશવાણી થઈ કે હે મુનિ, તું હત્યાના પાપથી રહિત થઈને શુદ્ધ થયો છે। અંબાકુંડના જળ વડે સ્નાન કરવાથી અને શુભ ધ્યાનથી તારું અશુભ કર્મ બધું ક્ષીણ થઈ ગયું છે। માટે હવે શ્રી નેમિનાથ પ્રભુનો આશ્રય કર। આવી આકાશવાણી સાંભળીને મનમાં હર્ષ પામતા વશિષ્ઠે તત્કાળ શ્રી નેમિનાથ પ્રભુના ચૈત્યમાં જઈને તેમને નમસ્કાર કર્યા, સદ્ભક્તિ વડે સ્તુતિ કરી, ધ્યાન કરી અને અત્યંત તપ આચરી અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું। અનુક્રમે સમાધિથી મૃત્યુ પામી જીન ધ્યાનમાં પરાયણ તે વશિષ્ઠ મુનિ પરમ બુદ્ધિવાળો દેવ થયો। અહીં વશિષ્ઠનો હત્યાદોષ મટી ગયો હતો। તેથી હે કૃષ્ણ, આ પવિત્ર કુંડ તેના નામથી લોકમાં પ્રસિદ્ધ થયો। આ કુંડના જળ સંસર્ગથી વાયુની વ્યાધિ, પથરી, પ્રમેહ, કુષ્ઠ, દાદર વગેરે રોગો નાશ પામે છે। તે જ પ્રમાણે હત્યાનું પાપ પણ નાશ પામે છે। આ પ્રમાણે ઇન્દ્ર પાસેથી કુંડોનો તેવા પ્રકારનો પ્રભાવ સાંભળીને તેમાંથી જળ લઈ કૃષ્ણ વાસુદેવ નેમિનાથ પ્રભુના મંદિરમાં આવ્યા। ત્યાં ઇન્દ્રોની સાથે પ્રભુનું સ્નાત્ર કરીને કર્પૂર અને અઘરૂ ચંદન વડે તેઓએ પૂજા કરી। પછી કૃષ્ણએ આરતી ઉતારી ઉત્સવ સાથે સુવર્ણ, રત્ન અને મણિના દાન આપીને ત્યાંથી સુવર્ણ ચૈત્યમાં રહેલા પ્રભુના ચરણની પૂજા કરી। ભક્તિરૂપ દામ દોરડાથી કૃષ્ણે પોતાનું ઉદર બાંધ્યું હોવાથી દામોદરી એવું પોતાનું નામ ધારણ કરીને દામોદર નામના દ્વારમાં કૃષ્ણે પોતાની મૂર્તિ કરવી અને અધિક ભક્તિ જણાવતા કૃષ્ણે પોતાના મસ્તક પર શ્રી નેમિનાથ પ્રભુના બિંબને ધારણ કરીને પોતે જ દ્વારપાલ થયા। રેવતગિરી ઉપર જ્યાં પ્રભુએ પોતાનું વસ્ત્ર મૂક્યું હતું તે વસ્ત્રાપત નામના તીર્થમાં કાલમેઘ નામે એક ક્ષેત્રપતિ રહ્યો હતો। ત્યાં પોતાના જળમાં સ્નાન કરવાના પ્રાણીઓને અમલ કરનારી અમલકીર્તિ નામની એક સરિતા હતી। તેમાં ભવ નામે દેવોનો અધિપતિ રહેતો હતો। તે ભવ પૂર્વે કોઈ સુંદર ચાલવાળો મૃગ હતો। વનમાં ભટકતા કોઈ મુનિની પાસેથી રેવતાચલ તીર્થનું મહાત્મ્ય સાંભળી તે ત્યાં આવ્યો। એક વખત તે દાવાનળ સળગવાથી તે વડે બળતા મૃગલીની સાથે તે જળ પાસે આવ્યો। કુંડને જોઈ તીર્થની ભાવનાપૂર્વક તે તેમાં પડ્યો, જેથી મૃત્યુ પામીને તે ત્યાં જ ભવ નામે ક્ષેત્રનો અધિષ્ઠાયક દેવતા થયો અને તે મૃગી મરણ પામીને કુંડની અધિષ્ઠાયક દેવી તરીકે વિખ્યાત થઈ। ત્યારથી તે બંને દેવ-દેવી લોકમાં પ્રસિદ્ધ થયા અને સર્વ મનુષ્યો તેઓને નિત્ય પૂજવા લાગ્યા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।